હેલો ફેમિલી, કેમ છો? મજામાં ને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માતાજી હવને હાજાને રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે અમે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. બન્યા રહેજો વ્લોગમાં આગળ જોવા માટે. અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હો. જો આજે અમારો વ્લોગ બહારનો જો અમારું ભોળાનાથનું મંદિર છે. બારી ખોલીએ ત્યાં સામું દેખાય ધજા. ઓલો નથી કે મેરે ઘર કે આગે સાઈનાથ તેરા મંદિર હો જાય એસા, એવું છે કે અમારા ઘરની સામે બારી ખોલીએ ત્યાં ભોળાનાથ દેખાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જો ટંકોરો સંભળાતો હશે તમને. નીચે છે અમારું ફ્લેટમાં જો શાકવાળાની દુકાન, દૂધવાળાની દુકાન છે ને. તો મારા ભાઈ લેશન કરવા બેઠા છે. બોલો બેટા. અમારી ચેનલને સવારમાં જો એક અહીંયા લેશન કરવા બેઠો છે. કાલે એક કઈ નથી કર્યું. બેઠી છે ને. હાલો 8:30 થઈ ગયા છે. ટ્યુશનમાં જવાનું કેટલું બાકી રહ્યું? હાલો ત્યાં કરો. ચાલો જો છે ને. આજે કપડાં આપણે સૂકવી દીધા. વાતાવરણ જો તમે, એકદમ વરસાદી વાતાવરણ છે. સુરત દાદા જો હવા છે, દેખાતા પણ નથી. વાતાવરણ વરસાદ જેવું છે. જો એકદમ વરસાદ જેવું છે. આવું વાતાવરણ બહુ ખરાબ કહેવાય. માણસો બહુ બીમાર પડે એવું છે વાતાવરણ. નથી તડકો, નથી વરસાદ, નથી ઠંડી ને એવું છે. જો તડકો જો સૂરજ દાદા દેખાય પાછા વયા જાય છે. વાદળા છે હજી. ચાલો આપણે નીચે વયા જઈ. હુકવાઈ ગયા. આજે બનાવ્યું છે વટાણા બટેકા રીંગણનું શાક, રોટલી. છોકરાઓ જો બેના લંચ બોક્સ ખોલો તો બેટા. બે લંચ બોક્સમાં ચોળેલું લઈ જાય છે. ચોળેલું કોને કોને ભાવે? ચોળેલું તારો ખલ કદી કા એ લાજો વાહ ભાઈ વાહ. ચોળેલું ખાય છે છોકરાઓ. ચોળેલામાં વધારે મજા આવે એટલે ખાઈ લે ચોળેલું. ચાલો આગળ બન્યા રહેજો. જો આપણે કપડાં ચેન્જ કરી વાળ્યા છે. હવે જાશું છોકરાને સ્કૂલે મૂકવા. રોજ તો કામનો ડ્રેસ પહેર્યો જ હોય, એમાં ઉતરી જાય. પછી કપડાં ચેન્જ કરવાનો કાંઈ ટાઈમ જ નથી રહેતો. આજે ટાઈમ છે, મશીનનું આવ્યું નથી, પૂરું થઈ ગયું છે એટલે આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા. હવે જઈએ છોકરાઓને સ્કૂલે મૂકવા માટે. સ્કૂલે મૂકીને આવીને જમી લઈશું. જમીને પછી આજે આરામ કરી લઈશું કે દિવસનો આરામ નથી થયો એટલે આરામ કરી લઈશું. ચાલો આગળ બન્યા રહેજો વ્લોગમાં અને જોતા રહેજો અમારો. અને ગમે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને જો આજે હવે આપણે બનાવીશું. સાંજે 5 વાગી ગયા છે. બનાવીશું કોબીનું શાક. અમારે જવાનું છે લગ્નમાં.
મમ્મીને પપ્પાને અને ભાઈને 3ને ખાવાનું છે. મમ્મી પપ્પા બહાર ગયા છે એક રિલેટિવના ઘરે બેસવા. હવે બનાવી નાખ્યો કોબીનું શાક. જઈને પછી જઈએ. જો આપણે કોબી કાઢી લઈશું. કોબી ફુલાવર બંને છે. કોબીનું શાક બનાવીશું. પછી જઈશું લગ્નમાં. મારા કાના ભગવાન જો પિંક પિંક કપડાં પહેર્યા છે. આ જો આવ્યા ધુરંધરો આવ્યા. જો ધુરંધરો શેની સમજો કોના છોકરા આવું કરે. જો જલ આવું કરે. જો સમજો આવીને ક્યાં જાય ચા દૂધ આગળ. સમજો હાલે એમને આપી દઈએ ચા દૂધ. સમજો પાપડ નો ખવાય પણ કાચો મૂક ને. આ છોકરા નકરું કાચું જ ભાવે. જો કાચું જ તે નકરું ચા છે બટા. એમાં દૂધ નાખવાનું હોય. હોમવર્ક કેમ નથી? સામાન્ય જ્ઞાનનું પૂરું કરવાનું છે ને બટા. જો હાલ્યો પી લો. હાલો સામાન્ય જ્ઞાનમાં પૂરું છે. ચાલો લિસ્ટ બનાવ્યું છે. લિસ્ટમાં બધા ચાલો. અમારી બાજુવાળાની છોકરી જો લગ્નમાં જાય છે. જો લગ્નમાં ખુશીની બેનપણી છે. લગ્નમાં જાય છે. ચાલો આપણે અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ લઈશું. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બાય.